સખપર ગામની અંદર પહેલી વખત તો પણ મારી ગાયકીને વખાણે છે એવા અમારા હરુભાઈ છે એમના તરફથી બીજી વખત 101 મને ભેટમાં આપે મિત્રો જોરદાર તાળીઓ બજાવો મિત્રો ધન્યવાદ માતાજીનો ઘણો ચારનો સારો ધન્યવાદ છે અરે દેશ વિદેશ બજે ફર્યું જ્યાં મને રજવાડું સારું લાગે ત્યાં મને કોર ન ગમે જ્યાં મને કોર ગમે ત્યાં મને રજવાડું માણસો લે તો લાય આ તાલવા પ્રિમોડની અંદર આવી ગયો છે તો લાય પ્રિમોડની અંદર આટો મારું રજવાડાની અંદર અરે સેફે આદર કોણ સેફે આદર તમે હું છું તમને શું લાગે છે તમે સો મને શું ખબર તમે કોણ છો આયા હું લેવા આવ્યા મહારાજાને મળવું છે મારા દાદા અંદર હુતા છે પણ મહારાજા મારે મળવું છે આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે એ તમે સૌ કોણ તમારે હું લેવા મળવું હે તમે આ ડેલીએ કોણ છો રાજાનો પ્રધાન છો રાજાનો પ્રધાન છો તો પ્રધાનજી આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે એ મારે મહારાજાને પૂછવા જવું પડશે કેમ હા તમે રજવાડા ગયો તમને ખબર ન હોય હમણાં 4 વર્ષ નોકરી મૂકી દીધી ખબર જ નથી રહી તો જાઓ મહારાજાને પૂછતા હો ક્યાં છે મહારાજા તમને ખબર હોય ને હું તમે વાય આવ્યો મેં મહારાજા ક્યાં તમે આ નોકરી કરો છો હું કીધું આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે તમે આ નોકરી કરો છો તમને ખબર હોવી જોઈએ ને નવો મુકાળો પણ ભૂલી જવાય છે તો પૂછતા હો જાઓ કા પ્રધાનજી આ શું થાય છે હવે આપણે નોકરી દીધ કરી કેમ બરોબર પ્રધાનજી કેમ ભૈયા તમે કેમ આ હોય મારી ડોટા દોડ દો છો તને ભગવાને બે આંખો આપ્યો તારે આંખે જોઈ દો હું દીવ 16 આવી ગઈ પડ્યા હતા તમે હરખાઈ મને કહો એટલે મારા દાદા પણ અરે પ્રધાનજી આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે લાવો આપણે બે હળખીરણ પૂછ થઈ તમને દઉં સાલું કેમ છે અન્નદાતાને ઘણી ખમો અરે પ્રધાનજી ઘણી ખમો છોટા પાડતી થાય નહીં મહારાજા કોઈ ભૂદેવ મળવા માંગે છે અને એમ કહે છે કે અહીંયા કોણ કોણ રાજ કરે છે અને કયું નગર છે
તમે મને પટ્ટા પાડી દીધા ભૂલી જવાનું. અરે પ્રધાનજી જો રાજગોળ હોય તો એને રાજ પછી અંદર લાવો અને લખડતા ગોળ હોય તો એને દ્વારથી શીખ આપીને રવાને કરો. અમારા મહારાજાનો હુકમ છે હા. અંદર બહાર રમવું નહીં. હા. હા આ બધું હું છે પ્રધાનજી તમે કેમ આટલા બધા